2026 ની અંદર ગુજસેટની એક્ઝામિનેશન જો તમે આપવાના છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. છેલ્લા 2 વર્ષથી માર્કેટની અંદર એવી અફવા ફેલાતી હોય છે કે ગુજસેટની એક્ઝામિનેશન નહીં લેવાય અને એડમિશન જેડબલઈ અને નીટના આધારે થશે. આજના વિડીયોની અંદર હું તમને ક્લિયર કટ બધી જ માહિતી વિથ પ્રૂફ સમજાવી દેવાનો છું કે 2026 ની અંદર ગુજસેટની એક્ઝામિનેશન થશે કે નહીં થાય. પણ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલની ઉપર નવા છો તો બેલ નોટિફિકેશન અને સબસ્ક્રાઇબ બટન ક્લિક કરી દેજો, કેમ કે બોર્ડ, ગુજસેટ અને એના પછીની એડમિશનની પ્રોસેસ માટે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. સાથે સાથે તમે 12th ની બોર્ડ અને ગુજસેટની તૈયારી કરતા હોય તો એના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. પહેલા જોડાયા ના હોય તો ખાસ જોડાઈ રહેજો, જેથી અમારા જે માહિતીના વિડીયોઝ આવે છે, એક્ઝામ રિલેટેડ આઈએમપીના વિડીયોઝ આવે છે, એમસીક્યુના વિડીયોઝ આવે છે, મટીરિયલ આવે છે, બધી માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાંથી મળતી રહે અને પછી એડમિશનની પ્રોસેસ પણ તમારી વોટ્સઅપ ગ્રુપમાંથી સરસ રીતે ફ્રી ઓફ કોસ્ટ થતી રહે. હવે હું તમને સમજાવી દઉં, આ જે માહિતી આવી છે ગુજસેટની એક્ઝામિનેશન નહીં થાય એ 2025માં પણ આવી હતી અને 2025માં પણ આપણે આ વિડીયો બનાવ્યો હતો કે ગુજસેટની એક્ઝામિનેશન 2025માં પણ લેવામાં આવશે. ત્યારે પણ ઘણા બધા લોકોએ કીધું હતું કે સર તમારી વાત ખોટી છે, 2025માં ગુજસેટની એક્ઝામિનેશન કેન્સલ થઈ ગઈ છે, એવું ન્યૂઝપેપરમાં આવી ગયું છે. પણ 2025માં પણ ગુજસેટની એક્ઝામિનેશન લેવામાં આવી. માર્ચ મહિનામાં એક્ઝામ હતી, બધા જ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી. ગુજસેટનું મહત્વ શું છે તો 50% બોર્ડના સાયન્સના પીઆર એના 50% અને 50% જે ગુજસેટના માર્ક છે એના પીઆર, એના આધારે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં તમારું મેરિટ બનતું હોય છે. ફાર્મસીમાં પણ સેમ 50-50 છે. એગ્રીકલ્ચરની અંદર 60-40 છે. બોર્ડમાં 60 છે અને ગુજસેટના 40%ના આધારે તમારું ગુજરાતની કોલેજોમાં એડમિશન થતું હોય છે. તો અહીંયા ગુજસેટ નીકળી જાય તો કોના આધારે તમને એડમિશન આપવું? ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટનું એવું કહેવું હતું કે જેડબલઈ ના આધારે થઈ જશે, પણ જેડબલઈ ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓ આપતા હોય છે, પણ એટલી સિન્સિયરિટી સાથે મહેનત નથી કરતા હોતા. હવે ગુજરાતની શીટ છે તો ગુજરાતના વિદ્યાર્થીઓને સારી કોલેજનો લાભ મળે એટલા માટે જ ગુજસેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. આજે નહીં, આવતીકાલે નહીં, આવનારા 5 થી 6 વર્ષ તો મને નથી લાગતું કે ગુજસેટ કેન્સલ થાય. તો હા મિત્રો, ખાસ યાદ રાખજો, તમારી ગુજસેટ 2026ની એક્ઝામિનેશન પણ માર્ચ મહિનાના કોઈ એક સન્ડે હશે. એટલે તમે એવું માનજો કે મિડ ઓફ માર્ચ પછીનો જે સન્ડે, માર્ચનું અડધું થઈ જાય એના પછીનો જે સન્ડે આવતો હશે એમાં તમારી ગુજસેટની એક્ઝામિનેશન હશે. એટલે કે બોર્ડની એક્ઝામિનેશન પત્યા પછીના સન્ડે, માન લો શનિવારે પતે છે તો રવિવાર ના હોય, એના પછીના રવિવારે તમારી ગુજસેટની એક્ઝામિનેશન હશે. બોર્ડની પરીક્ષા ગુરુવારે પતે છે તો એ રવિવારે નહીં, એના પછીના રવિવારે તમારી બોર્ડની ગુજસેટની એક્ઝામિનેશન લેવામાં આવશે. ગુજસેટની પરીક્ષા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ આપી શકે, સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ પણ આપી શકે અને ગુજરાતમાં એડમિશન લેવું હોય તો કમ્પલસરી છે. ગુજસેટની એક્ઝામમાં કેલ્ક્યુલેટર યુઝ થતું હોય છે. તો તમારે સેપરેટ ગુજસેટનો આખો વિડીયો જોઈતો હોય તો ઓલરેડી આપણે ચેનલ પર બનાવેલો છે. વધારે માહિતી માટે જોઈતો હોય તો તમારે ગુજસેટ રિલેટેડ શું માહિતી જોઈએ છે એની તમે કમેન્ટ કરજો, તો એના રિલેટેડ પણ હું એક સેપરેટ વિડીયો તમને બનાવી દઈશ, જેથી એની માહિતી પણ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે. ગુજસેટમાં આખું પેપર એમસીક્યુ આધારિત, એનસીઈઆરટી આધારિત જ હોય છે. 11th નો કોઈ સિલેબસ ગુજસેટમાં પૂછાતો નથી, ઓનલી 12th નો સિલેબસ જ ગુજસેટમાં પૂછવામાં આવતો હોય છે. એમસીક્યુ બેઝ એક્ઝામ છે, 50% ગુજસેટનું વેટેજ છે. ખાસ તમે જોજો, આખું વર્ષ તમે બોર્ડની તૈયારી કરશો, ગુજસેટની તૈયારી માટે તમને 10 થી 12 દિવસો જ મળશે અને એનું વેટેજ 50% છે. ગુજરાતના 80% વિદ્યાર્થીઓ ગુજસેટમાં સિન્સિયર નથી હોતા અને ગુજસેટના લીધે જ એમનું મેરિટ ડાઉન જતું હોય છે. તો ગુજસેટની તૈયારી જ તમને મેરિટમાં આગળ લઈ જશે, તમને સારું માર્ક અપાવડાવશે. ગુજસેટની તૈયારી તમારે ફ્રીમાં કરવી છે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે લાઈવ સેશનમાં જોશો તો રોજ રાત્રે લાઈવ સેશન ચાલે છે એમસીક્યુના. જેમ કે ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ. બાયોલોજી 2 ટીચર્સ ભણાવી રહ્યા છે, કેમિસ્ટ્રી 2 ટીચર્સ ભણાવી રહ્યા છે, મેથ્સ એક ટીચર ભણાવી રહ્યા છે, ફિઝિક્સ એક ટીચર ભણાવી રહ્યા છે. રોજ રાતે એમસીક્યુ નો લાઈવ સેશન થાય છે અને તમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ આ સેશનની મજા લેતા હોય છે અને સરસ રીતે તૈયારી કરતા હોય છે. તો હું તમને પણ કહીશ, આપણે આ સેશનમાં જોડાવ, તમારા બધા જ મિત્રોને જોડો. આ ચેનલની લિંક તમારા ગુજરાતના તમામ મિત્રોને શેર કરો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડી દો મિત્રોને અને સરસ રીતે તૈયારી કરવા આવી જાઓ. ઘણા બધા મેરેથોન સેશન્સ પણ આપણે લેવા છે, ઘણા બધા કન્ટિન્યુઅસ સેશન્સ પણ આપણે લેવા છે. આખા ગુજરાતની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એકમાત્ર એવું પ્લેટફોર્મ હતું જેને ગુજસેટની એક્ઝામના આગલા દિવસે 21 કલાકનો લાઈવ સેશન આખી રાત લીધેલો હતો અને એમાંથી જ બેઠા પ્રશ્નો ગુજસેટની એક્ઝામમાં આવ્યા હતા. એ રાત્રે સેશન પત્યો, સવારે 1 વાગે ગુજસેટનું પેપર પત્યું અને સાંજે અમે આખું પેપર સોલ્વ વિદ્યાર્થીઓને કરાવ્યું. બોર્ડ વખતે પણ એવા સેશન્સ અમે લેવાના છીએ, ગુજસેટ વખતે પણ લેવાના છીએ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે લેવાના છીએ. અને આ એ જ ટીમ છે, એ ટીમ જે તમને કરાવશે એ જ બધી જ વસ્તુ પેપરમાં આવશે. એની બહારનું કંઈ જ નહીં આવે, કેમ કે દરેક ટીચરનો એક્સપિરિયન્સ જ 8-8, 10-10 વર્ષનો છે અને ટીચર્સ તમને જે આઈએમપી, જે પેપરો, જે મટીરિયલ, જે એમસીક્યુ આપશે, પેપર પતશે એટલે તમે જ કહેશો કે સાહેબ તમે જે કરાવ્યું હતું એ જ બધું પેપરમાં આવ્યું.
અને બંને મીડિયમના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બધાને અમે ન્યાય આપીએ છીએ અને જેટલા ભણાવે છે એ બધા મોસ્ટલી એન્જિનિયર્સ છે અને સારી સારી ડિગ્રી વાળા છે. હું પોતે ફિઝિક્સ ભણાવું છું, મેં પોતે એમટેક મિકેનિકલથી કરેલું છે, એમએડ એજ્યુકેશનમાંથી કરેલું છે અને હાલ મારું પીએચડી કન્ટિન્યુ. તો દરેકે દરેક ટીચર વેલ ક્વોલિફાઈ છે જે ગાંધીનગર અને અમદાવાદ જેવા સારા સિટીની અંદર નંબર ઓફ સારા સ્ટુડન્ટને ઓફલાઈન પણ ભણાવી રહ્યા છે. એટલે તમને સારામાં સારું કન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપણા પ્લેટફોર્મ પરથી મળી રહેશે. ગુજસેટ હોય કે બોર્ડ હોય ચાલશે તો એક જ પ્રિયસર વિદ્યાપીઠ અને એની ટીમ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના સ્ટાર ટીચર્સ. તો મિત્રો ગુજસેટ 2026 કેન્સલ થઈ નથી, તૈયારી કરવા લાગજો. બધા જ વિડીયો આપણે 1 બાય 1 મૂકીશું. મિત્રોને જોડો, શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં જોડો અને જબરજસ્ત તૈયારી ચાલુ કરી દો. તમને ગુજસેટ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. શ્યોર એનો એક અલગથી સેપરેટ આપણે વિડીયો બનાવી દઈશું. આ વિડીયો હવે તમારા એવા ફ્રેન્ડ્સ અને એવા ટીચર્સને શેર કરો જે તમને કહેતા હતા કે ગુજસેટ 2026 આ વર્ષથી કેન્સલ થઈ જવાની છે. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.